તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજની મુલાકાત લીધી હતી। તે વખતે યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાને કચ્છમાં સિંદૂર વન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ કચ્છમાં સિંદૂર વન માટે વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું। ભુજના સભા સ્થળે વનતંત્રની જમીનમાં સિંદૂર વન બનાવવાનો નિર્ણય લેવાયો છે। ભારત પાકિસ્તાન સરહદ પર ભુજ ખાતે સ્મારક પાર્ક બનાવવામાં આવશે, જેને સિંદૂર વન નામ આપવામાં આવશે, તેવું કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું। સ્મારક લગભગ 1.5 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા વ્યક્ત કરાઈ છે। ઓપરેશન સિંદૂર દરમિયાન સેના દ્વારા પ્રદર્શિત કરાયેલી એકતાની યાદમાં સિંદૂર વન બનાવવાની વન વિભાગ દ્વારા યોજના બનાવવામાં આવી છે। ભુજમાં યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમિયાન માધાપરની વિરાંગનાઓએ સિંદૂરનો છોડ ભેટ આપ્યો હતો। સિંદૂર વનમાં 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત એક વિસ્તાર પણ હશે। સિંદૂર વન એ ઓપરેશન સિંદૂર પર આધારિત થીમ પર સ્મારક ઉદ્યાન હશે। ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેના, આપણી સરકાર અને આપણી સમાજ આ ત્રણ પહેલુઓ એક સાથે મળી અને એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે। કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ પોતાની જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે। પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદૂર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે। આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે। એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે। આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવનાર છે। શહેરી વિસ્તારમાં વન કવચ અથવા સૂક્ષ્મ જંગલનું સ્વરૂપ લેશે, જેમાં સિંદૂર છોડ મુખ્યત્વે વાવવામાં આવશે તેમજ ભીત ચિત્રો પણ વિકસાવવામાં આવશે, જે BSF, આર્મી, એરફોર્સ, નેવી જેવા વિવિધ વિભાગોમાં વિકસાવવામાં આવશે, તેવું કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું। વધુમાં કહ્યું હતું કે સ્થાનિક પર્યાવરણ અને માટીની સ્થિતિને અનુરૂપ સિંદૂર છોડ સાથે લગભગ 35 વનસ્પતિ પ્રજાતિઓ ઓળખવામાં આવી છે। પ્રતિ હેક્ટર 10,000 જેટલા છોડ રોપવાનું આયોજન કર્યું છે, જે ભુજના સૌથી ગીચ જંગલોમાંનું એક હશે। સિંદૂર વનના મુલાકાતીઓ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાતા લડાયક સાધનો અને વિમાનોના ડાયોરામાનો પણ અનુભવ કરશે, તેવું ઉમેર્યું હતું। कच्छ वन वर्तुल गुजरात वन विभाग का गुजरात राज्य कच्छ जिला में भुज तालुका में ऑपरेशन सिंदूर के पराक्रम को ध्यान में रखते हुए सिंदूर वन बनाने का आयोजन किया है। जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस हैं, खास करके ट्रीज, हर्ब्स एंड श्रब्स, जिसमें कि करीबन 10,000 प्लांट्स 1 हेक्टेयर में लगाते हैं, 8 हेक्टेयर में सिंदूर वन बनाने का प्लान है। ये बेसिकली ऑपरेशन सिंदूर के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस, जो खास करके जैसे इंडियन नेवी हैं, इंडियन एयरफोर्स हैं, BSF हैं और हमारे मिलिट्री हैं, ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर वन बनाया जाएगा। सिंदूर वन में बेसिकली 32 से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास करके सिंदूर वन में सिंदूर का जो पौधा है, इसको बिक्सा और एलाना बोलते हैं, मेलोटस फिलिपेंसिस बोलते हैं, ये बेसिकली पौधे का हम एक प्रॉपर प्लांटेशंस करेंगे ताकि एक सिंदूर वन के रूप में ये दिख सके। ये वन सिर्फ गुजरात में भुज की इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इकोसिस्टम ही नहीं होगा, बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा एंड लोगों को जंगल के साथ साथ में एक वाइल्ड लाइफ इकोसिस्टम के साथ साथ में एक ऑपरेशन सिंदूर के पराक्रम को भी जानने और समझने को मौका मिलेगा। माड़ी तालुकाना बाड़ा गामे देशनी अग्रणी सोडा एश मैन्युफेक्चर GSCL लिमिटेडनी CSR कंपनी GSCL फाउंडेशन द्वारा ग्रामजनोना सहयोगथी विश्व पर्यावरण दिननी उजवणी कराई हती। बाड़ा गामे दराड़ जाडेजा समाजवाड़ी आशापुरा मंदिर परिसरमां विश्व पर्यावरण दिन उजवणीनुं आयोजन करायुं हतुं।
ફાઉન્ડેશનના ચેરમેન એન રાડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે વાસ્તવિક વિકાસની શરૂઆત લોકહિત અને ધરતી માતા માટે થવી જરૂરી છે. બાળા ગામ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા અમારા ઔદ્યોગિક રોકાણથી અધિક છે. તે અહીંના લોકો સાથે લાંબા ગાળાના સામુદાયિક જોડાણો સમાવિષ્ટ વૃદ્ધિ અને વિઝનનું પ્રતિબિંબ કરે છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સ્થાનિક લોકો સાથે મળી ગ્રીન કવર અને ધરતી માતા સાથેનું જોડાણ મજબૂત બને તે માટે વેગ આપવા ગર્વ અનુભવીએ છીએ. શાળાના આચાર્ય સહિતનાઓએ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન કર્યું હતું. આ પ્રસંગે એક વૃક્ષ માં કે નામના ઉદ્દેશ્ય સાથે 300 જેટલા રોપાઓ અને પ્રદૂષણ નિયંત્રણ માટે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. ગામના સરપંચે સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવેલો અને પ્રોગ્રામનું મહત્વ એ છે કે વધુ ને વધુ લોકોને પર્યાવરણ માટેની જાગૃતિ આપવી. આજે વિશ્વ પર્યાવરણ દિવસનો થીમ એ છે કે આપણે પ્લાસ્ટિક યુઝ ના કરવું. તો એના પ્રતીક રૂપે આજે લોકોને કપડાની થેલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી, એક પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. એનું મહત્વ એ છે કે આપણે પર્યાવરણની જાળવણી કરવી. જ્યારે અમારી સાથે જીપીસીબીના અધિકારી શ્રી સતીશભાઈ પરમાર પણ સાથે હતા અને એમને પણ પર્યાવરણની વાત કરવા સાથે વાત કરેલી કે તમે બી ખાતરી આપો કે ભાઈ કોઈ પણ જાતનું પર્યાવરણનું નુકસાન નહીં થાય. તો આ તબક્કે હું કહેવા માંગીશ કે અમારી પાસે જે અમે બાળા ગામની બાજુમાં એક પ્લાન્ટ લઈને આવી રહી છે GHCL. સામાન્ય રીતે સોડા એશ પ્લાન્ટ નોન પોલ્યુટિંગ પ્લાન્ટ હોય છે, પણ આમાં લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરવામાં આવશે તેમજ પર્યાવરણ વિશેનું એટલું ધ્યાન રાખવામાં આવશે કે આજે ગામમાં ઓલમોસ્ટ નિગ્લિજિબલ ઇમ્પેક્ટ સાથે પ્લાન્ટ ચાલશે. તો પ્લાન્ટ હતો કે ન હતો એનાથી આમાં કોઈ ફેર નહીં પડે. તો આજે આ તબક્કે અમે ખાતરી આપીએ છીએ ગામ લોકોને અને પર્યાવરણના અધિકારીઓને કે અમારો પ્લાન્ટ આવતા અમારા કોઈ પોલ્યુશનનો મેજર ઇમ્પેક્ટ નહીં આવે. નખત્રાણા તાલુકાના રસલિયા ગામે ખેડૂત જમીન ફળદ્રુપ બનાવવા માટે આડબંધમાંથી કાંપ માટી ઉપાડતા હતા. ત્યારે તંત્ર તરફથી ખોટા ચોરીના આક્ષેપો નાખીને સરકારી તંત્ર દ્વારા લોડર તેમજ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે, જેમાં ખેડૂત માત્ર આડબંધમાંથી કાપ માટી ખેતરમાં નાખતા હતા, છતાં ચોરીના ખોટા આક્ષેપ નાખી હેરાન કરવામાં આવે છે. અત્યારે ખેડૂતોની વાવણીની સિઝન છે ત્યારે તંત્ર ટ્રેક્ટરને જપ્ત કર્યા છે, જેના લીધે ખેડૂતોમાં વાવણીનું કામ બંધ થયું છે. ખેડૂતો સ્થાનિક પંચાયતમાંથી લેખિત મંજૂરી પણ મેળવી છે, તો ખનીજ ખાતા દ્વારા પંચનામું થયેલ છે. ખેડૂત કોઈ ખનીજ ચોરી કરી નથી. નખત્રાણા ભારતીય કિસાન સંઘે આ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કિસાનોના હિતમાં તાત્કાલિક ધોરણે સાધનો છૂટા કરવા માટે માંગ કરી હતી. ભારતીય કિસાન સંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતની વાવણીનો યોગ્ય સમય છે અને જો સમયસર વાવણી ન થાય તો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ શકે છે, જેની જવાબદારી તંત્રની રહેશે. જો તાત્કાલિક ધોરણે ખેડૂતના સાધનો છૂટા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો આકરા પાણી આંદોલન કરી શકે છે. તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘના ધરણાનો કાર્યક્રમને એ વસ્તુ એવી છે કે તાલુકાના રસલિયા ગામની અંદર ખેડૂત એક ચેક ડેમની અંદર 2 જ ટોલા ફક્ત ભર્યા અને પોતાની જમીન ફળદ્રુપ બનાવવા માટે ખેતરમાં નાખતો તો કોઈ આ વેપારની વસ્તુ નથી કે વેચવા માટે માટી ઉપાડી નથી. ફક્ત 1-2 ટોલા ભર્યા અને પોલીસ તંત્ર દ્વારા આ એમનો લોડર ને ટ્રેક્ટર જે ડિટેન કર્યું. હવે એક બાજુ સરકાર એમ કહે છે કે ભાઈ ખેત તળાવડી કે તળાવ કે ચેક ડેમ કે ઊંડા કરવાની વાતો કરે છે અને લાખો રૂપિયા ખર્ચો કરે છે અને પરમિશન આપે છે કે ખેડૂતોને માટી અથવા રેતી ઉપાડવાની છૂટ છે, કાંપ ઉપાડવા માટે, ફળદ્રુપ જમીન બનાવવા માટે ગમે ત્યારે કોઈ મંજૂરીની જરૂર નથી. ને આ વિષયની અંદર જે તે ખેડૂતે ગ્રામ પંચાયતની અંદર મંજૂરી પણ લીધેલી હતી. જે મંજૂરી આપણે ત્યાં જમાદારને બતાવી પણ ખરી, પણ પોલીસ તંત્ર દ્વારા શું જાણે કેવી હવે દાદાગીરી કરી અને આ તંત્ર પોલીસ તંત્ર જમાદાર ચૌધરી સાહેબ નામથી કહી દઈશ, આનંદ ચૌધરી,
એટલી દાદાગીરીથી, એટલી ધાકધમકીથી આ બે ટ્રેક્ટરને લોડર ડિટેન કર્યા છે. એને આ છોડાવવા માટે આજે નખત્રાણા તાલુકા દ્વારા એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે કલેક્ટર ઓફિસ સામે. અત્યારે જો આ છૂટા કરવામાં નહીં આવે, આના માટે ઘણી રજૂઆતો કરી ઉપર લેવલ સુધી, છતાં પણ કોઈ આની સફળતા મળી નહીં. એટલે આ ધરણા કરવા મજબૂરીથી કરવા પડ્યા છે. અને આજે જો કદાચ છૂટા નહીં કરે તો આગળ આનાથી પણ વિશેષ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપર સુધી અમે લડત કરવા તૈયારી છે. નખત્રાણા ખાતે જે ખેડૂતોને પરેશાનીની વાત છે કે ખેડૂતો વર્ષોથી જે કાંપ માટી, એટલે આમ વાત કરી તો જો ખેડૂતોની જમીનની અંદર વરસાદથી ધોવાઈ જતી જે વસ્તુ હોય, ખાતર હોય, કાંપ હોય, માટી હોય, એ ખેડૂત પાછો એની ખેતરની અંદર નાખે. આ તો વર્ષોથી નાખે, પણ સરકાર દ્વારા એક ખનીજના નામે ખેડૂતોને પરેશાની કરવાની વાત છે. તો અત્યારે અમે રજૂઆત કરી, સરકારને રજૂઆત કરી. સરકારે એમ કીધું કે ખેડૂતો આમાં કોઈ નુકસાન નથી કરતા. ખેડૂતો એકતા આપણે જળ સંચયની વાત છે, તો જળ સંચય વધારે કામ થાય, તળાવો ઊંડા થાય, એના માટે કાંપ માટી ઉપાડે. એમાં તો એક ડબલ ફાયદો હોય. એક ખેતીને પણ ફાયદો થાય, જમીન ફળદ્રુપ થાય, અને વધારામાં જે આપણી સરકારની વાત છે કે સજીવ ખેતી, તો આનાથી સજીવ ખેતીને પણ મોટું પ્રોત્સાહન મળેલું. તો એ સમજણ નથી પડતી કે જે અત્યારે સમજી લો કે જે ખેડૂત ઉપર કામગીરી કાર્યવાહી કરવામાં આવી એ શા માટે કરવામાં આવી કે એક જ વાત ઉપર કરવામાં આવી કે ખેડૂત ખનીજની ચોરી કરે છે. અને બીજી એક મુખ્ય વાત એ કે અત્યારે ખનીજ ખાતાએ પણ એક પંચનામું કર્યું કે ખેડૂતે કોઈ પણ જાતની ખનીજ ચોરી કરી નથી. તો શા માટે અત્યારે ખેડૂતની વાવણીની સિઝનમાં એના સાધનો રોકી રાખવામાં આવે? તો અમારો એક જ વાત છે કે ભાઈ તમે અત્યારે ખેડૂતને તાત્કાલિક છૂટા કરો, ખેડૂતને કોઈ નુકસાન નથી. અને સરકારની પણ વાત છે, અત્યારે સમજી લો કે પંચાયતમાંથી સરકારે જે આપીએ મંજૂરી, પંચાયત પણ મંજૂરી આપી, તો ખેડૂતનો કોઈ પણ વાંક નથી. એને ખેડૂતને જે વાચા આપવા માટે અમે ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકા દ્વારા અમે એક ધરણાનો કાર્યક્રમ કર્યો. જ્યાં સુધી આ સાધનો છૂટા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આગળના જલદ કાર્યક્રમો આપતા રહીશું. તો મહેરબાની કરીને સરકાર જલ્દીમાં જલ્દી આજે જ છૂટા કરે તો અમારે અહીંયા ધરણા કરવા ન પડે. અને આ તંત્રને પણ અમે કોઈ પણ પરેશાની કરવા માંગતા નથી. તંત્ર અમને પરેશાન કરે એટલે અમને તંત્ર સામે આવવું પડે. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.